छायामि नमो लोके सर्वशान्तिः। मंगलम भगवान मंगलम गौतम गौतम मंगलम कुंड कुंडाय जैन गर्भोस्तु सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रधान सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्याः कुक्षिरत्नम शब्दजीतरवात्मज श्रीराजचंद्र मुखम वंदे तत्त्वलोचनदायकम प्रभु तत्त्वलोचनदायकम ओम सजात्म स्वरूप परम ओम नमः जीना नमः सीदं नमः हंस नमामि हंस नमामि इच्छामि 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 આજના ત્યાગ ધર્મને અનુરૂપ એક સમયસારની સ્તુતિ છે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વરદ્વેષુ મુમુક્ષુ સત્વ ઝળકે પર દ્રવ્ય નાતો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપનવળે ભાવેન્દ્રિના અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. એક જ અંદરથી નાદ, હૈયું સત સત, બસ એક જ નાદ. તું સત, તું સત, તું સત, બસ. ત્યારે શું આવે તો કે ત્યારે જ્ઞાનીઓના મુખેથી વજ્રવાણી છૂટે, ત્યારે છૂટે એક સત સત સત, બસ. અને એ વજ્રવાણી જેવી છૂટે અને સામાજીવને વાગે, કામ થઈ ગયું. વજ્ર જેવા આપણે કહીએ ને કે વજ્ર જેવો ઘા પડે કોઈ બચી ન શકે, એમ અહીંયા આ જ્ઞાનીઓના વચનોથી કોઈ બચી ન શકે. આપણે બચ્યા છીએ, ભાગ્યશાળી છીએ. બરોબર, નસીબદાર ને આપણે. રાગ દ્વેષ રૂચે નહીં, રૂચે જ નહીં. અંદરમાં રુચિ જ ખતમ થઈ જાય. જેમ કમળાવાળાને જેને
લીવરની બીમારી હોય એની રુચિ બંધ. એને કંઈ પણ ખાવાનું આપો, પીવાનું આપો, ના પાડી દે, ખતમ થઈ જાય, રુચિ જ ખતમ થઈ ગઈ. એમ અહીંયા જ્ઞાનીઓના બોધથી તમને પીડીઓ થવો જોઈએ. પીડીઓ સમજે? હા. અને પીડીઓ થાય તો ઓલા મહારાષ્ટ્રીયન લોકો ઓલી બાંધે, ખબર છે, કંઠી બાંધે. એમાં શું હોય, કંઈક એવો ઝાડપાલો આવે છે, એ બાંધી લે ને એનાથી લીવર સારું થાય, એમની માન્યતા છે. એમની માન્યતા છે. આપણે ખરેખર પીડીઓ થાય અને ભગવાનની વાણી સિવાય બીજી કોઈ વાણી રૂચે નહીં તો ભગવાનના નામની અહીંયા માળા પહેરી લેવી. ગુરુના નામની હો માળા છે ધોકમાં, ગુરુના નામની હો માળા છે ધોકમાં. હરિહર આવે, હરિહર આવે. જૂઠું બોલાય નહીં, બધું છે ઘણું બધું. ખોટું કરાય નહીં. પેલા બોલતા, હવે તો બોલવા વાળા આવી ગયા આપણને નિરાંત. એક બાજુ આપણી ઓલી છે, બીજા હર્ષદભાઈ છે, એટલે પછી આપણને નિરાંત. તો પેલા ભક્તિ આપણે જ કરતા હતા ને, કોણ હતું? ત્યારે બધું આવે. તો રાગ દ્વેષ રૂચે ને જંપન વડે, ત્યાં સુધી જંપીશ નહીં, સુખે નહીં બેસું જ્યાં સુધી રાગ દ્વેષ ધીમા ન પડે. ભાવેન્દ્રીના અંશમાં, ભાવેન્દ્રીના અંશમાં, દ્રવ્યમાં તો નથી, દ્રવ્યમાં તો નથી, કોઈ અંશમાં નથી રાગ દ્વેષ, પણ મારામાં છે. મારા દ્રવ્યમાં નથી ને મારામાં છે. એ વળી હું તો કે તારી જે ભાવ ઇન્દ્રિય છે ત્યાં છે, એમાં છે. શુભાશુભ પરિણમન જ્યાં ચાલે છે એવી તારી પર્યાયમાં રાગદ્વેષ છે, વસ્તુમાં નથી. ખરેખર તો એવું છે કે વસ્તુમાં ન હોય તો મારે શા માટે કરવું જોઈએ? કેમ કે જેવી વસ્તુ હોય તેવું માનું તો સુખી થાવ, અને જેવી વસ્તુ ન હોય, માસ્તરે મારે સ્કૂલમાં ભણતા હોઈએ ને એકને એક 3 કહીએ તો ઓલીએ ફૂટ પડતી હતી પહેલા, હવે તો નથી મારતા. તો અહીંયા આવ એમ બોલાવે, અહીંયા આવ, હાથ પકડ, બોલ કેટલા, એક ને એક. જેવો 3 બોલે તેની ધાર કરતી ને એક આવતી હતી. હો, એમ જેવું દ્રવ્ય હોય તેવું માનવું. માર ન પડે, આ સંસારની માર પડે છે, દુઃખી થઈએ છીએ. પછી આપણે છીએ દુઃખી એવા તો આપણે માનીએ તો પણ દુઃખી થઈએ છીએ. જ્ઞાનીના જ્ઞાનમાં એમ આવે, ટંકોત કિરણ અકંપ જ્ઞાન મહિમા. જ્ઞાન કેવું છે? ટંકોત કિરણવત છે, અકંપ છે, ટંકોત કિરણવત. હે ચિદ ધાતુ, ચિદ ધાતુ. જેમ સોનાની અંદર બીજો કોઈ ધાતુ ભળે, પણ કેવી રીતે ભળે? એક મેઘ થઈને ન ભળે, તાદાત્મ્ય સંબંધ ન હોય એની સાથે ભળે. એવી રીતે સોનામાં ભળી જતું હશે, ત્રાંબુ પિત્તળ એવું ભળે શાંતિભાઈ? નહીં ને. છૂટું કરવું હોય ત્યારે થઈ શકે છે ને, નહીતર વાણિયાના દીકરા ઘરેણા બનાવે નહીં. એવો નુકસાનીનો ધંધો વાણિયા ન કરે. તો કે તારે સોનું પહેરવું હોય તો પહેર, તને 2 કડા મુકાવી દઉં, લંગડી તારી બનાવે, ટુકડા કરીને અહીંયા પહેર, પણ હું ઘરેણા નહીં બનાવું. પણ એને ખબર છે કે છૂટા થઈ જશે. એમ અહીંયા જ્ઞાનીઓને ખબર છે કે રાગ આવશે, દ્વેષ ક્યારેક આવશે, અમે કરશું નહીં તો એ વયો જશે. લે હા વળી હું આવશે, પણ અમે નહીં કરીએ તો એ વયો જશે. શું નહીં કરીએ? રાગ નહીં, એની સાથે મૈત્રી.
રાગની સાથે મૈત્રી અને દ્વેષની સાથે પણ મૈત્રી નહીં કરવું, ભયો જશે. તો આજે ચાલે છે આપણને ત્યાગ ધર્મ. 10 धर्मों में आज उत्तम त्याग धर्म का दिन है. उसका वर्णन करते हैं पद्मनंदी आचार्य. જોયું છે પુસ્તક કોને? પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્ર કોને જોયું છે? કે જેને કૃપાળુદેવ વનશાસ્ત્ર કહેતા હતા. જોયું હોય આંગળી ઊંચી કરે. બસ 2 જણા નીકળ્યા. વિનોદભાઈ આંગળી ઊંચી ન કરે. કરી 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 તો 3 જણાએ જોયું. શું થાય? જો કેવી સ્થિતિ છે આપણી. ખરેખર આપણે પોતા ઉપર કરુણા કરવા જેવી છે કે કમસે કમ જે પુરુષને આપણે જ્ઞાનીપણે માન્યા છે એમણે જે સૂચનો કર્યા હોય, શાસ્ત્ર સંબંધીના, બોધ સંબંધીના, શીખ સંબંધીના, ત્યાગ સંબંધીના, તૃષ્ણા સંબંધીના, એનું ખરેખર પાલન ન હોય પણ એનું ખબર તો હોવી જોઈએ. એની ખબર તો હોવી જોઈએ. શાંતિભાઈ એની ખબર ન હોય ને અમે કૃપાળુદેવને માનીએ છીએ, એમ કેમ ચાલે? પણ બાપાને માનું છું, મારા બાપુજીને પૂરેપૂરો માનું કે મારા બાપુજી છે, પણ એમનું કયું ન માનું. હા, તો બાપુજીને માન્યા કહેવાય? માનું છું ને, બાપુજી કે હું ક્યાં ના પાડું છું? બાપુજી છે એવું ક્યાં ના પાડું છું? એમ ન હોય પ્રભુ. આપણે મોક્ષ માર્ગના સંતરી છીએ, આપણને છૂટવું છે અને છૂટવાના કામને લીધે અહીંયા આવ્યા છીએ. આટલો ધક્કો ખાધો છે. એક જ્ઞાનીના વચનો વાંચીને એમાંથી સાર કાઢવો અને એમણે જે શીખ આપી હોય એ શીખ જીવનમાં ઉતારવી. શાંદુલ વિક્રી વ્યાખ્યાયા ક્રિયતે સુતસ્ય યત એ યાદાયતે પુસ્તકમ સ્થાનમ સંયમ સાધનાદિકમપી પીત્યા સદાચારિણામ ત્યાગો વપુષાદિનિર્મમતયા નો કિંચનાસ્તેયતે આકિંચન્ય ઇદં ચ સંશ્રુતિહરો સધર્મ સતા સંમત. અહીંયા આંગીચન આવ્યું એટલે આજે આંગીચન નથી હો, આવતીકાલે છે આંગીચન. એટલે મારું કોઈ નથી, હું એકલો છું. જગતનો કોઈ પદાર્થ મારું કાંઈ કરી શકે એવી વ્યવસ્થા ભગવાને જોઈ નથી. કાલે આવશે. આજે આપણે ત્યાગને જોઈશું. તો ત્યાગની સાચી વ્યાખ્યા એ છે કે બહારની કોઈ ચીજ આ આત્માએ ગ્રહણ કરી નથી, પછી ત્યાગ શેનો કરવો? તો કે મારા ભાવ ઇન્દ્રિયના અંશમાં અનેક પ્રકારના પર પદાર્થો સંબંધી, પરભાવ સંબંધી બધું મેં ગ્રહણ કર્યું છે, એને મારે છોડવું જોઈએ. ત્યારે અહીં સાચો ઉત્તમ ત્યાગ માર્ગ કહેવામાં આવે. વસ્તુ તારી છે નહીં અને તું ત્યાગે કોઈ પણ વસ્તુને, તો એને અહીંયા વિતરાગ માર્ગની અંદર ધર્મ ત્યાગનો કહેવાતો નથી. એ ત્યાગ ધર્મ નથી. ઘર છોડ્યું તો ઘર તારું હતું નહીં, ત્યાગ નથી. વસ્ત્ર ઉતાર્યા સીવેલા તારા હતા નહીં, માટે તે ત્યાગ નથી. પાત્રા ગ્રહણ કર્યા તારા હતા નહીં અને તે ગ્રહણ કર્યા, માટે ત્યાગ નથી. વસ્ત્ર તે આ પહેર્યા વગર સીવેલા શ્વેત વસ્ત્ર,
એ તારા નથી, માટે ત્યાગ નથી. ભાઈ દિગંબર અવસ્થા કરી, ભાઈ એ દિગંબર ને શ્વેતંબર અવસ્થા એ તો બધી દેહની છે, એ તારી ન હોય માટે તે ત્યાગ નથી. ધન તો તારું નથી, કુટુંબ તો તારું નથી. બ્રહ્મચર્ય હોય ભાઈ, બચપનમાં બ્રહ્મચર્ય હોય, એને દીક્ષા લીધી હોય તો એને ઘરવાળા ને દીકરા ન હોય, અને છતાં એમ કે મારા નથી, મેં લગ્ન કર્યા નથી, તો તે ત્યાગી નથી. મારે સાલું ગજબ કહેવાય. આવી વાત વિતરાગની ક્યાં સાંભળવા ન મળે શાંતિભાઈ. કાંઈ નથી, આ બેઠા એ કે મેં લગ્ન નથી કર્યા, હું બ્રહ્મચારી છું, એમ અગર કે તો એ પણ ત્યાગી અને ત્યાગરૂપ ભાવના વાળો નથી. ઓહો, જુઓ તો ખરા વિતરાગ ધર્મની વાત તો જુઓ પ્રભુ. વિતરાગ એટલે શું? કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી. વિતરાગ વસ્તુનો સ્વભાવ છે, અને એ સ્વભાવ વિશ્વના તમામ જીવ માત્રને છે, પડ્યો છે એની અંદર. નિયમસારની 50મી ગાથામાં તો એમ કહ્યું કે એકેન્દ્રી થી માંડી સ્થાવર બધા જીવોમાં જેટલું જીવ માત્ર છે સૃષ્ટિમાં, એમાં કેવળ જ્ઞાનની શક્તિ પણ સત્તા અપેક્ષાએ છે. ઓહો, આ કીડીમાં છે એમ કીધું ત્યાં 50મી ગાથા નિયમસાર. તું જ્યારે એમ કે છે કે આ ઘરવાળા મારા ને દીકરા મારા છે, ત્યારે પણ અંદરમાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે, નામ સત્તા રૂપે એ માં રહેલું છે. વાત માત્ર તો શું છે પ્રભુ? તારી માન્યતાની છે, તારી માન્યતાની વાત છે. આ બધી માન્યતા બદલે હમણાં તો હમણાં ઉઠીને તમે વયા જાઓ આત્મજ્ઞાન લઈને. અમારે આપવું ન પડે, તમારે લેવું ન પડે. અરે આ કોણ વિધિ કરે? આ માથાકૂટમાં ભરે કોણ? આ માથાકૂટ છે. કોને આપવું ને વળી પાછું એને લેવું ને રૂમમાં જઈને વિધિ કરવી ને આ બધી કોણ માથાકૂટ કરે? હર્ષદભાઈ, આ માથાકૂટ કરવા જેવી નથી. હમણાં થઈ જાય આવો નિર્ણય કરે. માન્યતા બદલવી જોઈએ. એક નગરશેઠનો દીકરો રાત્રે જરી મોડો આવ્યો. નગરશેઠનો દીકરો રાત્રે જરી મોડો આવ્યો. ક્યાં ગયો હશે? સિનેમામાં. ત્યારે સિનેમા હતા એ કોઈ આપણે રિસોર્ટમાં ગયો હશે. ત્યારે રિસોર્ટ હતા, બધું હતું. નામ એ નહોતા, નામ જુદા હતા, હતું બધું. મનોરંજનના સાધનોનો કોઈ કાળમાં અભાવ હોય, દેવોને પણ અભાવ નથી. એ પણ ત્યાં વર્ષો સુધી નૃત્યિકાઓ નૃત્ય કરતી હોય, અને અહીંયાના 200-500 વર્ષ જાય ત્યાં સુધી તો એ જોયા કરે. આપણે 3 કલાકમાં તો થાકી જઈએ, માથું પકે ને આંખ ખેંચાય ને શરીર તૂટે ને ત્યાં દેવું બધા કાળમાં છે. તો એક નગરશેઠનો દીકરો રાત્રે મોડો આવ્યો, પછી પોતાના શયનખંડમાં ગયો. કપડાં ચેન્જ કર્યા બહારના, હાથ મોઢું ધોઈને જેવો પલંગમાં પડ્યો તો તરત જ સ્ત્રી સૂતી છે એમ સમજીને જરી સ્પર્શ કર્યો. ત્યાં તો મોઢું પડખું ફેર્યું અને ખ્યાલ આવ્યો, માં તું અહીંયા? તો કે બેટા રાતના જરી થાકી ગઈ હતી તો ત્યાં જવાનો આળસ આવ્યો. હવે ત્યાં તો શયનખંડે મોટા ને લાંબા હોય ને, અંદરે ચાલવાનું 5 કિલોમીટર જેવું હોય. ત્યારે તો વળી રાણીનો આવાસ આવે. તો કે ગઈ નહીં ને પછી અહીંયા સૂઈ ગઈ. તો કે કાંઈ વાંધો નહીં માં, અનર્થ થઈ જાત. સમજાણો? પણ જેવું જોયું અંદરની માન્યતા બદલી ગઈ. ઓહો, આ તો માં. કેટલી વાર લાગી ગોપાલજીભાઈ? હિસાબ કરો. જ્યાં માએ મોઢું ફેર્યું જોયું, ઓહો આ તો માં, બધા વિચાર પલટી ગયા, માન્યતા બદલી ગઈ.
જ્યાં સ્ત્રી પ્રત્યેનો સ્નેહ નીતરતો ત્યાં મૂકવો હતો, એના બદલામાં માં. આખો ભાવ ભાષણ બદલી ગયો અને માને પગે લાગ્યો કે મા તને ચાલ છોડી આવું. તો માને લઈ દીકરો મૂકવા ગયો. કેટલી વાર લાગી માન્યતાને બદલતા? આટલી વાર લાગશે? હા, આટલી જ વાર લાગશે. માન્યતા બદલી કે સ્ત્રીની જગ્યાએ માં. આખું પ્રેમ રહ્યું, પણ પ્રેમનું ઝરણું જે હતું એમાં વસ્તુ બદલાઈ ગઈ. મા પ્રત્યેનો પ્રેમ, સ્ત્રી પ્રત્યેનો પ્રેમ ફરક છે ને ભાઈ. પ્રેમ રે, પણ એની જાતમાં જરી બદલાવ થઈ જાય. એ દાખલો આપ્યો છે હો દીપચંદજીએ. હા, અનુભવ પ્રકાશમાં. આ દાખલા બી અમે ઘરના ન કહીએ, ઘરનું કાંઈ નહીં કહેવાનું. હા, આપણું આપણી પાસે રાખવાનું. ક્યારેક કોઈક સભા હોય તો જુદી વાત છે. सम्यक प्रकार से श्रुत का व्याख्यान करना, सम्यक प्रकार से श्रुत का व्याख्यान करना, श्रुत ज्ञान का, श्रुत धर्म का, श्रुत अंग का व्याख्यान करना और मुनि इत्यादि को पुस्तक, स्थान और पीछी कमंडाली संयम के साधन देना, वह धर्मात्माओं का उत्तम त्याग धर्म है. तो पहला अपनी ज बात करी. तो सुदेव मुनि ने पीछी कमंडल, शास्त्र अने शुद्ध आसन. आसन એટલે કપડું ના જોઈએ એમને, પણ એવા સ્થાને લઈ જવું કે જ્યાં એમની આત્મા આરાધના અજાણ્યા હોય તો એમની સાધના બરોબર ચાલે. આ આપવું એનું નામ શ્રાવકનું ત્યાગ ધર્મ છે. હા, ગજબ ગજબ છે. આખી વ્યાખ્યા બદલી જાય શાંતિભાઈ ત્યાગની. તો ફકીર થયો ને હિમાલયમાં વયો ગયો, ગાંજાને ચરસના નશામાં દે ધનાતન. આત્મ અનુભૂતિ પ્રભુ એમ નથી. આ વસ્તુ આખી જુદી છે. આ તો વિતરાગ માર્ગમાં આવી બધી ચોખવટ થતા અનેક પ્રકારની ભ્રમણાઓ અને ભ્રાંતિઓથી જીવ પાછો વળ્યો છે. આને માનતો થાય. હવે પ્રભુ પહેલા તો બધું ઠીક છે, કશાય મંદ હોય, દુઃખ ગર્ભિત બધું વૈરાગ્ય હોય, બારમાં મોહ ગર્ભિત હોય, કોકનો છોકરો ગુજરી ગયો હોય તો સંસાર પ્રત્યે કંટાળો આવ્યો હોય, કોઈની બૈરી કજિયારી હોય તો ઘર છોડીને વયો ગયો હોય, ઘણા બધા કારણો હોય, ધંધામાં તૂટી ગયો હોય તો પેલા અહીંયા હવે આપઘાત કરે છે, પેલા હિમાલયમાં વયા જતા હવે અહીંયા આપઘાત કરી લે છે. સુસાઇડ શું કહેવાય? સુસાઇડ. સુસાઇડ કે સુસાઇડ શું છે? સાઈડ છે. સાઈડ અમે તો સાઈટ કરીએ છીએ, વાંધો નહીં ને. સુસાઇડ એટલે સુની સાઈટ લે એમ. उत्तम त्याग धर्म में मैं शुद्ध आत्मा हूं, मैं शुद्ध आत्मा हूं, मेरा कुछ भी नहीं है. क्योंकि अगर मेरा है तो आत्मा शुद्ध रहता नहीं. आत्मा शुद्ध रहता है तभी कि जगत के कोई पदार्थ आत्मा में है नहीं, तभी उसकी शुद्धता रहती है. वितराग का भाव भी मेरे में नहीं है, वितराग का शुभ भाव भी मेरे में नहीं है. अगर ये भाव है तो अशुद्धता आई तेरे में, वस्तु में तो नहीं गई. मैं शुद्ध आत्मा हूं, मेरा कुछ भी नहीं. आनु नाम त्याग छे, आनु नाम त्याग छे. ऐसे सम्यक ज्ञान पूर्वक अत्यंत निकट शरीर में भी ममत्व का त्याग करके शुद्ध स्वरूप में रमणता प्रकट करने पर मुनियों के सर्व प्रभावों का त्याग हो जाता है. બધા પ્રભાવોનો આટલું માને કે આ શરીર પણ મારું નથી, ત્યાં બધા ભાવોનો
અને પદાર્થોનો ત્યાગ આવી ગયો. નિયમસારમાં છેલ્લું કળશ પદ્મધારી મલદેવે મૂક્યું છે. અમે કહેતા નથી, અહીંયાથી જોઈને તમને કહીશું નહીં, તમે જોજો. નિયમસાર છે આપણી પાસે, ગુરુદેવના પ્રવચનો પણ છે અને નિયમસાર પોતે પણ છે. ત્યાં જઈને જોજો. શરીર જેને પરિગ્રહ છે એમ કરીને વાત કરી છે. અને એના પ્રત્યે જેને મમતા નથી એ સાચો ત્યાગી છે એમ લીધું છે. અને એવા કેટલા આખું ચેપ્ટર નિયમસારનું બધું, બધા અધ્યયનમાં કેટલું મહિમા આવ્યો હશે મુનિને. ત્યારે દરેક અધિકારની છેલ્લે આ વાત મૂકી છે. પણ ફુરસદ ક્યાં છે સાહેબ? મુનિ પાસે જાય તો કે આશીર્વાદ આપો, અમારું કામ થઈ જાય. અરે શાંતિભાઈ આવ્યા હતા 4 મહિના પહેલા અને કે સાહેબ આશીર્વાદ આપો, કામ થઈ જાય. મેં કીધું બિલકુલ ભૂલજો, ભૂલતા નહીં. અહીંયા કઈ આશીર્વાદથી કોઈના કામ થયા નથી, થશે નહીં, થવાના નથી એમ સમજીને આશીર્વાદ લેજો. અને કે ના સાહેબ નક્કી છે, તમારાથી જ કામ થશે. હજી કે છે કે વસ્તુ વ્યવસ્થા નથી. હા, જ્યારે થશે, જ્યારે તમારું થશે ત્યારે તમારી ભાવના રૂપ ફળ આવશે અને ત્યારે જે કોઈ બારમાં નિમિત્ત હશે એને તમે આરોપ આપશો, એ આરોપીના પિંજરામાં ઊભા રાખશો. બસ, બાકી શું છે? આરોપિત કથન અને આરોપ તો કે આમ નાથી થયું. ના, શું કહેવાય? જુઓ તો ખરા ગોપાલજીભાઈ, બહુ સ્પષ્ટતા, ઘણી ચોખવટ. આપણને એમ થઈ જાય કે ઓહો, આ જો ન મળ્યું હોત તો ધર્મના નામે આ જીવ અનાદિકાળમાં જેટલો ઠગાયો છે ને એટલો વ્યવહારથી નથી ઠગાયો, એટલો ધર્મના નામે ઠગાયો છે. तो मुनियों के सर्व प्रभाव का त्याग हो जाता है. आत्मा के भान पूर्वक शरीर आदि समस्त पदार्थों के ममत्व का त्याग किया, उसमें उत्तम आकिंचन्य धर्म भी आ जाता है. त्याग के साथ आचार्य देव ने एक ही श्लोक में 2 धर्मों का वर्णन किया है. 2 धर्मों, कारण के अकिंचन नो अर्थ पण एक ज छे. परिग्रह, ममता તજી કરી, અંત સમયે આલોચના કરું સંથારો સા. 2 ને છોડી દો અને હું નહીં છોડું તો એ મને છોડી દેશે. આખર તો છોડવું તો પડશે. હમણાં આજે સમાચાર આવ્યા, વૈરાગ્યના પ્રસંગો કેવા બને છે. લક્ષ્મીબેન છે ને, એમના જમાઈ, બેનના જમાઈ રાતના સૂતા તે સૂતા, બસ પતી ગયું. સવારના ઉઠાડવા ગયા તો કાંઈ ન મળે. હજી હવે કાઢશે, હજી 11 વાગે તો હજી બાર એમની શમશાન યાત્રા નીકળશે. શું થાય? આટલી વાર દેહની સ્થિતિ તો જુઓ પ્રભુ. અને એ દેહને આપણે આપણું માનીએ અને એમાં મમતા કરીએ, રાગ કરીએ, એને સારું ખવડાવીએ, સારું પીવડાવીએ. એનું આનંદગંજીનું પદ છે ને, કેટલું સરસ છે. જળ, ચેતન અને જળનો વિવાદ છે. અબ ચલો હમારે સંગ. ચેતન જળ કે છે, અબ ચલો હમારે સંગ. તોરે કારણ જૂઠ બોલા અને તારા માટે કેટલી માયા કરી. તો ચેતન કહે છે અંદરથી, મેં કાંઈ તને કીધું નહોતું, તું શા માટે કરતો હતો? એમ કરીને આખું પદ છે આનંદગંજીનું. બહુ સરસ પદ છે, વાંચવા જેવું છે. અરે એક સમય પણ નવરા ન પડો. અમે કહીએ છીએ પુસ્તક તમારા ખિસ્સામાં રાખો. નાના નાના પુસ્તકો 8-10 ખિસ્સામાં રાખો. અને તમારા ખિસ્સામાં મોબાઈલ રહેતો હતો એને રજા આપી દો ને એના બદલામાં નાના નાના પુસ્તક, તત્વજ્ઞાન આ બાજુ, કર વિચાર તો આ બાજુ, એમ લઈને ફરો. અને બહેનોને પેલી પાઉચમાં તમારી હોય ને ઓલી પર્સ, એ પર્સમાં પુસ્તક રાખો. રૂમાલ કાઢી નાખો, ઓલી ઈડી કોલનની ઓલી જે હોય એ કાઢી નાખો, બધું ફેંકી દો એને. નાનો આરીસો આટલો હોય તો કાઢી નાખો, કાઢી નાખો.
ભાઈ કામ કરવું હોય તો આમ થશે પ્રભુ, અન્યથા તો મુશ્કેલ છે. હે શેનો ચાંદલો છે? વિધવાનો ચાંદલો છે. સૌભાગ્યવતીનો ચાંદલો તો હોય નહીં ભાઈ, એને કઈ 12મા ચાંદલાની શું જરૂર પડે? આ તો વિધવાનો ચાંદલો છે. હા, તારા ભાગ્યમાં એ હશે ને તો એ અવસર આવશે તને. આવી ગયું આમની બેનને, આમની બેન થાય માસીની દીકરી, શ્રાવિકાની માસીની દીકરી, સગી માસીની બેન આવી ગયો. રાતના સૂતી ત્યારે ખબર નહોતી કે સવારના હું આ ચૂડા ભંગ કરીશ. આવો પ્રસંગ મને આવીને ઉભો રહેશે. રાતના સૂતી ત્યારે એને ખબર નહોતી, છોકરાઓને ખબર નથી કે અમે બાપ વિનાના થઈ જઈશું. શું થાય? આવી આટલી સ્થિતિ રાતમાં ઊંઘમાં ને ઊંઘમાં, કરનાને કોઈને ખબર ન પડી, કઈ ભરામણ ન કરી. શું થાય? શું કરવું? શું એમાં કોનું કઈ ચાલે? એક શિલ્પકાર હતો, અચ્છો શિલ્પકાર, નામચીન, રાષ્ટ્રપતિના એવોર્ડ લીધેલો. એને એમ થયું કે મૃત્યુ મારું આવે એનાથી પહેલા હું 8-9 મારા જેવા બીજા બનાવી દઉં માટીના. યમરાજ બીજરા મૂંઝાય ને મારા બદલામાં મારા પ્રતિકૃતિને લઈ જાય તો હું બચી જાઉં. સમજાણો ગોપાલજીભાઈ? એવો શિલ્પકારો. અને બરોબર એને હું બહુ એવા 8-9 બનાવીને રાખી દીધા ઘરમાં. હવે યમદૂત આવ્યા, ટાઈમ થઈ ગયો તો યમદૂત આવ્યા તો બજારા દૂત હતા ને બિચારા મૂંઝાયા. ચાલો હવે આમાં સાચો કયો છે? એવા આબે ઉભા હર્ષદભાઈ આમ ભાઈ મૂંઝાયા એટલે થોડોક વાર તો ઉભા રહ્યા. પછી એમને થયું કે આપણું હવે કામ નથી, આમાં કયો લઈ જવો. એટલે પાછા ગયા યમરાજ પાસે. યમરાજને દરબારમાં જઈને પાછું કીધું કે ભાઈ આ એક વિટંબણા થઈ છે, એ 8-9 ભેગા સૂતા છે ને કઈ સમજાણો નહીં, હવે અમારે શું કરવું? તો એને ભલામણ કરી. યમરાજ હતા ને, યમરાજ રાજ હતા. એમણે ભલામણ કરી, એક શિખામણ આપી, બોધ આપ્યો તો કે આમ કરજો, હા પકડાઈ જશે. લ્યો ઠીક. પાછા આવ્યા. એ 9 જ્યાં હતા પોતે ઉભા રહ્યા યમદૂત. પછી પોતામાં વાતો કરતા હતા તો કે આ બધા છે બરોબર, પણ શિલ્પકારે એમાં એક ભૂલ કરી છે. ત્યાં ઓલો સાચો હતો, એ ઉભો થયો હતો કે મારી ભૂલ હોય જ નહીં, કે હું અચ્છો શિલ્પકાર છું. ત્યાં એને પકડ્યો. તો કે બસ આ માણસની મોટામાં મોટી ખામી અહંકાર. તો કે પકડાઈ ગયો, હવે ચાલ. તો કે સાલીમ મરી ગયો, કે આ ભૂલ થઈ ગઈ મારી. કે એમ અહીંયા કોઈ બચી ન શકે. ગમે તેટલા મૃત્યુથી ભાગો હંસરાજભાઈ, નહીં બચી શકાય. આપો, છૂટા હાથે આપતા જાઓ. હા, જેટલું અપાય તેટલું આપો. કેમ કે બીજું તો શાસ્ત્ર વાંચન શ્રવણ તો આપણની હજી એટલી રુચિ કે રસ નથી. તો જૈન દર્શનની અંદર એમ કીધું છે કે ઉત્તમ દાન છે, અને આમાં ત્યાગમાં દાન પણ આવશે, એની વાત પણ આવે છે કે આપો, આપતા શીખો તો પણ તમને બીજા ભવે ઉત્તમ મનુષ્ય અગર સારો દેવલોક મળી એવા યોગ્ય તમને નિમિત્તો મળશે કે ત્યાંથી પણ ધર્મ આરાધનાની સીડી ચડી શકશો. આપો. શાસ્ત્ર શ્રવણ નથી થતું, યાદ નથી રહેતું, એટલું કઈ આપણને બહુ ચાલતું નથી હજી. વલ્લભજીભાઈ, હા અહીંયા તો કેવાય, બીજું હવે હું કઈ એવું કઈ નથી. અહીંયા તો જરૂરત નથી. અહીંયા નહીં, જરૂરત નથી. અહીંયાની વાત નથી કરતા. જ્યાં પણ આપો, પ્રેમ આપો અને ધન પણ આપો. કેમ કે 2 વસ્તુના તમે દાતા છો. ધન કમાવ્યું છે એ આવ્યું છે પાપથી, ને પૂર્વમાં મૂળ હતું પુણ્ય, એ આવ્યું છે મૂળ પુણ્યથી અને કરાવશે પાપ. સમજાણો? આવ્યું છે પુણ્યથી ને કરાવશે પાપ. લ્યો, એક વસ્તુ કોઈ ઘરમાં લઈ આવ્યા
તો એ પરિગ્રહના પોટલા છે શાંતિભાઈ, સમજજો. હા, એ પાપનું કાર્ય કરાવશે. આ કાળમાં ધન કઈ બહુ સારું કામ કરાવે એવું નથી. હા, ક્યાંક બજાર ગયા, મુંબઈની બજારમાં ને સારી ચીજ જોવામાં આવીને મોલમાં ગયા, લઈ આવ્યા, પાપ. તો બધા એમાં હું પાપ? આ તો હું એમ જ બસ લઈ આવ્યો, મને કઈ એવું નહોતું. મૂર્છા વગર ચીજ આવતી નથી અને એવું મન પણ થતો નથી. પેલા અંદરમાં મૂર્છા ટકોરા મારે, ઉપાડ આને, મને ગમે છે એમ મન કે, ઈચ્છાઓ કે, ત્યારે ઉપાડે છે. લ્યો, आत्म प्रतीति पूर्वक मुनिदशा प्रवर्तमान हो किंतु अभी पूर्ण स्थिरता न होती हो और विकल्प उठे, उस समय मुनिगण श्रुत की, शास्त्र की यथार्थ रीति से व्याख्यान करे और तेरा दान दिया हुआ है उनसे मुनि वो शास्त्र से व्याख्यान करते हैं, क्योंकि उनके पास पैसा नहीं है मुनि के पास, तो दान देते हैं श्रावक. ये उत्तम दान है. और हम तो कहते हैं भैया देखो, गलत हो तो कान पकड़ना मेरा. यहां जो आते हैं ना, सब आत्मा की साधना में जुड़े हुए साधक है. भले जितना उनकी शक्तियां हो, तो सब आत्मा के साधना में जुड़े हुए साधक ही यहां आते हैं. कोई धमाल नहीं, कोई धांधल नहीं, कोई वरघोड़ा नहीं, कोई रथ नहीं, कोई गीना चढ़ावा नहीं. तो अहिया आपेलू एक पैसो पण 1 लाख जेवुं थशे तमारो. गोपालजीभाई बहुत सरस बात है प्रभु. आ बधा मुनि थवाना छे, अहींया बैठेला बधा मुनि थवाना. वंदन करो बधाने, एकबीजाने वंदन करो. आ बधा मुनि थवाना छे. हाँ, भावना एवी लईने आवे छे हो अहींया के अमारे मुनि थई, केवल ज्ञान प्राप्त करी अने मैं तो सिद्ध का वासी हूं. बस ये भावना छे. समझी लेजो, आ बात जेवी तेवी नथी. અમે અમારા માટે નથી કહેતા, સંસ્થા માટે નથી કહેતા. હો અહીંયા આપવાની વાત કરતા તમને એમ લાગે કે અહીંયા કહેતા હશે ને ભરા. ના, બિલકુલ નહીં, જરા બી નહીં. અહીંયા ઘણું છે, ઘણું છે. અહીંયા લહેર છે. આ બધા આપના પ્રતાપે આપે જ આપ્યું છે. અહીંયા કોઈ બહારનાએ આવીને આપ્યું નથી. આ મુમુક્ષુ મંડળે જ બધું તૈયાર કર્યું છે. ઠીક છે, લ્યો વળી આ દાનની વાત આવશે આમાં, એટલે કહી દીધી હો હમણાં. समय तो अर्धो कलाक थई गयो, हजी तो 4 लीटी आई छे. तो कहते हैं किंतु उस समय अंतरंग में जिस समय मुनि शास्त्र का व्याख्यान करते हैं, उसी समय अंतरंग में वितराग स्वभाव का मंथन होने पर जो राग का त्याग होता है वही उत्तम त्याग है. शास्त्र श्रवण करे छे एटलो एमने राग छे. ए रागनो पण वितराग स्वभाव होवाने लीधे एनो पण पोताना अभिप्रायमां त्याग वर्ते छे. एनुं नाम त्याग छे. ओ मां मरी जईए. क्या मुनि ने मानवू? हवे आ तो विचार करवा जेवी वात थई हर्षद भाई. वही उत्तम त्याग है. इतना विकल्प आया कि मैं प्रवचन दूं, और वो प्रवचन देने का विकल्प भी अंतरंग से वितराग स्वभाव का मंथन हुआ. शास्त्र पढ़ा और मंथन हुआ. ये मंथन में से निकला. ये प्रवचन करने वाला तू नहीं. ये जड़ शब्दों का करता हरता तू नहीं. ओहो, जो तो खरा मुनिपण, जैन नु मुनिपण. मतेण वंदामी महाराज साहेब, मतेण वंदामी सातामा जो कैसे है रत्नत्रय अपना, ऐसे मुनि को पूछते हैं. क्या पूछते हैं? मुनि को क्या पूछते हैं? रत्नत्रय कैसा है. हाँ, एम पूछे आपका रत्नत्रय कैसा है. अवितराग स्वभाव, वितराग धर्म,
श्रुत की व्याख्या करते समय वाणी या विकल्प हो, वह धर्म नहीं है। व्याख्यान करना ऐसा विकल्प है, वो विकल्प है, धर्म नहीं है। ये विकल्प है, धर्म नहीं है। પ્રેમજીભાઈ, માથું રે વાળમાં ને ઊંચા બે રે પગ એના જેવું છે. હા, માથું રે વાળમાં અને ઊંચા રે બે પગ. ધર્મની માન્યતાઓ બધી બદલી જાય. હવે મુનિ એને કહેવાય કે જે વ્યાખ્યાન વાંચે, અને અહીંયા કે છે સાવ ઉલટી દિશા. ઉલટી નથી, સવડી આ છે, ઉલટી નથી. श्रुत की व्याख्या करते समय वाणी या विकल्प हो, वह धर्म नहीं है। हाँ, श्रुत का रहस्य ये आत्म स्वभाव है, ये आत्म स्वभाव, ये बात है, वो रहस्य है धर्म का. विष दोरा भक्ति नु रहस्य है, भक्ति नहीं. हे प्रभुना दोरा भक्ति रहस्य शब्द आप्યું છે. सदगुरु भक्ति रहस्य. ભક્તિના બોલવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે છે. 20 દોરા. વિતરાગ ભાવ ही सर्वश्रुत का प्रयोजन है. જોયું મુનિને પ્રયોજન શું છે? વ્યાખ્યાન આપતી વખતે, આહાર લેતી વખતે, વિહાર કરતી વખતે वितराग भाव ही सर्वश्रुत का प्रयोजन है. सर्व कार्यों में श्रुत का प्रयोजन है. मुनि का सर्व कार्य श्रुत प्रयोजन के अर्थ है. जो विकल्प होने पर भी उस समय वितरागी ज्ञान स्वभाव के आश्रय से, विकल्प होने पर भी उस समय वितरागी ज्ञान स्वभाव के आश्रय से, आश्रय वितराग भावनो, विकल्पने विकल्पनी वाड़માં રહેવા દીધું, વિકલ્પને સ્પર્શ કર્યા વિના વિતરાગ ભાવનો આશ્રય ગ્રહણ કર્યો તો શું થયું? सम्यक्त्व की वृद्धि होते चलती है, होती चलती है. प्रवचन में भी होती चलती है. सम्यक्त्व की वृद्धि चलती होती है. जो हर्षद भाई, और राग टलता जाता है, और राग टलता जाता है, फिर टलता है जो उनका ख्याल उन्हें नहीं है, उनकी तो वृद्धि का लक्ष्य है, वृद्धि भोगते हैं. और राग जा रहा है, उनको वो देखते भी नहीं, उनकी और दृष्टि भी नहीं. तो क्या राग गयो? एक गयो, एक गयो. आवे छे ने भाई, बोली विपස්සનામાં નિર્જરા થાય છે, સ્પંદનો જાગે છે. જેટલા સ્પંદનો જાગે એટલી નિર્જરા થઈ. અરે હું છે પણ હે, નિર્જરાનું કાર્ય કઈ દેહથી થાય છે? મારી નાખ્યા હાલું કઈ પૂતગલનું કાર્ય છે નિર્જરાનું? શું ધંધા માંડ્યા છે દુનિયાએ? સત્યથી તદ્દન વેગળા. ને એમાં જૈનો દોડી દોડીને જાય છે ખબર વિના. ખબર ક્યાંથી હોય? કાંઈ હાથમાં લે તો ખબર હોય ને. હાથમાં આખો દિવસ નોટોના બંડલ અને નકશા, કારખાનાના નકશા. હે, અને તમે હાથમાં ફાઇલો લીધી તો ક્યાંનું કેટલું ને ક્યાંનું કેટલું ને ક્યાંનું કેટલું પ્રીમિયર ને આ બધા ધંધા કર્યા. હે, આમણે બધા કાચના ધંધા કર્યા. હીરાના, હીરા ખરા પણ કાચના બધા. હે, કોણ લે હાથમાં આને? આને કોણ હાથમાં લે? કે ઘણા તો કે અમારું પુણ્ય નથી. છૂટવાનો સારો ઉપાય શોધી લીધો. અમારી પૂર્વની કમાણી નથી ને, એટલે અમને સૂચતું નથી. હવે સારું નકામું ક્યારેક વિના કારણ આપણે રસ્તે જતા હોઈએ ને તોફાન થાય ને પોલીસ જેલમાં લઈ જાય તો શું? 2 દંડા મારે. હતું પુણ્યમાં? પુણ્યમાં હતું કે પૂર્વમાં હતું? શું હતું? પૂર્વમાં હતું આવું. હું કરે પણ હવે એને ખબર જ નથી પુરુષાર્થની.
પુરુષાર્થની અને નિમિત્તની અને પૂર્વકર્મની કાંઈ ખબર ન પડે, ખતવણીઓ એવી કરે બધી પોતાને મન ગમતી. હર્ષદભાઈ, મને ઠીક લાગે એવા શાસ્ત્રના અર્થ કરી અને આ બધું ચલાવવું. ઘરે વેવાઈ આવ્યા, સત્સંગનો ટાઈમ હતો, 9 વાગે પાપા પગલીમાં પહોંચ્યું હતું અને વેવાઈ આવી ગયા વિના ખબરે કે હું ચાલો જઈએ છીએ અમે. પછી આપણા 1 કલાક પછી પાછા આવશું, આપણે મળશું. તો કઈ વેવાઈને ઇમ્પ્રેશન પડે તમારે, ના ના ના, ન જવાય હો, ન જવાય. દીકરીના જ સસરા આવ્યા છે. હવે છે ખરેખર એનો પ્રમાદ અને માને ઉદય એવો આવી ગયો. જતી વખતે જ બિલકુલ આવીને ઉભા રહે. એમને કેવું, હાલો અમે જઈએ છીએ, હમણાં નહીં મળીએ, 9 થી 10 અમે નથી મળતા રવિવારે ઘરે. પણ પોતાને ગમતું હોય, બાકી કાંઈ વાતમાં માલ નથી. કહીએ તમારી વાત કરીએ, ખબર બધી પડે હો. અમારી પાસે ટીવી છે મોટું, ખબર બધી પડે. કચાશ આપણી છે પ્રભુ. આ જીવને પુરુષાર્થ કરવો નથી અને કર્મ ઉપર નાખવું છે, અને કાં નિમિત્ત ઉપર નાખવું છે, અને કાં સંજોગ ઉપર નાખવું છે. એમાં અમને એવા સંજોગ આવી પડ્યા, શું કરીએ? તો સંજોગ તો આવ્યા હતા રામને. લડાઈ કરી રાવણની સાથે, રાવણ હણાયો અને મંદોદરી પાસે ગયા અને મંદોદરીને કહે છે કે માં, અમારે રાવણને કોઈ મારવાનો ભાવ નહોતો, અમારે આ યુદ્ધ કરવું નહોતું, આ સીતાને ઉપાડી જવાનું તો એકમાત્ર બાનું હતું, નિમિત્ત હતું, પણ અમને બહુ બધાને એવા આવી પડ્યા, શું કરીએ? આ વાસુદેવ ને આ પ્રતિવાસુદેવ ને આ બળદેવ ને અમને બહુ એવા આવી પડ્યા, અમારે આ કરવું પડ્યું. અકર્તાપણે રહીને અમારે આ બધું કરવું પડ્યું. એનું નામ એમને બહુ મળ્યા. એમને કહેવાય કે કરવું પડ્યું. તમારે તો પ્રમાદ, આપણે તો પ્રમાદ. માં શું કરીએ? તો મંદોદરી શું કહે છે? એ સાઈક સમકીતી હતી. ખબર છે, અમે બધું જાણીએ છીએ. હવે આ લંકા નગરીમાં આપણને અને લક્ષ્મણને ને બધાએ તમારે અહીંયા હનુમાન સહિત વાસ કરવો છે. 6 મહિના સુધી અમે તમે મહેમાન છો અમારા. આ લંકા નગરી તમારી મહેમાન ગતિ કરશે. 6 મહિના રહી ગયા. વિભીષણનો રાજ્યાભિષેક રામના હસ્તે થયો. 6 મહિના રહી ગયા. પછી એક દિવસ લક્ષ્મણે કીધું કે રામજી, ત્યાં મમ્મી પપ્પા તો મમ્મી યાદ કરે છે. ત્યારે ખ્યાલ આવ્યું, ઓહો અયોધ્યા કેવી મહેમાન ગતિ માણી હશે, કેટલી ભક્તિ કરી હશે ને કેટલી જ્ઞાનની વાતો કરી. બીજું શું હોય? એક તદભવી મોક્ષગામી જીવ, એક ભાવિ તીર્થંકર, એક ભાવિ ગણધર, શું છે પણ આ બધા મેળાવડા તો જુઓ એમના. અને આ મંદોદરી સાઈક સમકીતી 2-4 ભવની ગ્રાહક. હવે એમની સભા કેવી હોય? કેટલો હમણાં નફો થયો આ વર્ષે આપણે આમાં, આ દુકાનમાં કાચની નવી કરી એમાં. તો કે ઓલી 2 ઠીક છે, પણ આ જરાક હજી જામતી નથી, લાંબુ પડે છે ને. એવી વાત ના હોય. એ સત્સંગનો દરબાર હોય. 6 મહિના રોકાઈ ગયા, ખબર ન પડી. અયોધ્યા યાદ ના આવ્યું. श्रुत का रहस्य तो आत्म स्वभाव है. श्रुतનું રહસ્ય તો આત્મ સ્વભાવ ही जाने. શ્રુતનું રહસ્ય આત્મ સ્વભાવ ही जाने. अरे 20 દોરાનું રહસ્ય तो कोई आत्मार्थी जीव जाने, मतार्थी जीव उन्हें नहीं पहचानेगा. हे प्रभु ना दोहरा. धर्म है, राग टलता है, यही धर्म है.
वस्तु स्वरूप ही जैसा है वैसा व्याख्यान करते हुए अर्थात आत्म स्वभाव में विपरीतता न हो, इसी प्रकार सम्यक ज्ञान का मनन करने पर मुनियों के उत्तम त्याग धर्म होते हैं। व्याख्यान आपती वखते पण उपयोग अंतर्मुखे અને શબ્દ આવે એના કારણે એના એ સ્વામી થતા નથી, શબ્દોને મેળવતા નથી। જુઓ તો ખરા, વસ્તુ તો જુઓ। કેમ કે શબ્દ તે જડ છે, પૂતગલની રચના છે, આત્મા એને કાંઈ કરી શકે નહીં। વિકલ્પમાં માત્ર બોલવાનો ભાવ આવે, રચના તો રચના જડ શબ્દો કરે પોતે। તો કે વિકલ્પ તો કરતું હશે કે તો કે ના, વિકલ્પ માત્ર વિકલ્પ કરીને રહી જાય, પણ એ વિકલ્પ ના કરનારો એ જે જડ પૂતગલ શબ્દોની જે અવસ્થા છે એ તો એમના કારણે સ્વયં રચાય છે। એ વિકલ્પે પણ કાંઈ કર્યું નથી। શું થાય? આ જૈન દર્શનના આવા બધા મંત્રો ખરેખર તો એમ છે કે રાગની ઉત્પત્તિ સમયે મારાથી રાગનું કાર્ય થઈ ગયું। જ્ઞાની કહે છે કે તે નથી કર્યું, તો ઘણાને મજા પડી જાય। અરે એમ નથી, આ તો સિદ્ધાંત છે। કેમ કે રાગના તે સમયના પરમાણુઓ અને તે સમયના પ્રદેશો અને તારા આત્માના જ્ઞાનના પ્રદેશોની ભાવથી તે સમયે ભિન્નતા છે। સમજ જરા, આ જૈન દર્શનની મુખ્યતા એ વિતરાગ વાણી। શાંતિભાઈ, આ જોયો? આ બ્રહ્મા રક્ષા કરે છે। આ બ્રહ્મા હો, અમાય બેઠો ઈ બ્રહ્મા, હા, એ રક્ષા કરે છે। કોની? જગતની નહીં, તારી। હા, તારી રક્ષા કરે છે। અંદરમાં બેઠો બેઠો રક્ષા કરે છે। કોણ? વિષ્ણુ બેઠા અંદર ઈ। હા, એ આખું ભાર લઈને બેઠો છે અંદરમાં स्वभाव। इस प्रकार सम्यक ज्ञान का मनन करने पर मुनियों के उत्तम त्याग धर्म होता है। आवू जे करे तेने अहीं उत्तम त्याग धर्म छे। आ घर छोड्यो, वेश बदल्यो, स्थानक उपाश्रय में वास कर्यो, एनु नाम मुनि नथी। विवाद नहीं हो ए वातनो, क्यांय नहीं, तमे समझो અને અમે સમજી। આ તમારી ને અમારી બેની વચ્ચે વાત છે, એ આપની વચ્ચે ને અમારી વચ્ચે આ વાત છે હો। વિતરાગ ભગવાનની બહાર કેવા જેવી નથી। હું તમને કહું, તમે કોઈને કહેતા નહીં। વાત કરવાની, વિવાદ નહીં કરવો। હા, વાત કરવાની। સત્ય હોય સમય આવે કહેવાનું, સમય આવે ત્યારે હો, કોઈનો હાથ પકડીને નહીં કહેતા તો કે સાંભળો સાંભળો, હમણાં આ બધું અમે સાંભળ્યા, એમ નહીં કહેવાનો અચ્યુતભાઈ। હાથ પકડીને નહીં, સત્સંગનો રંગ હોય અને એ ઢંગે જો વાત વહી જતી હોય તો કે गृहस्थों को भी आत्म स्वभाव के लक्ष्य से श्रुत का मनन स्वाध्याय करने से श्रुत ज्ञान की निर्मलता बढ़ती है। जोयो, श्रुत ज्ञान એટલે सूत्र ज्ञान नहीं, श्रुत ज्ञान। જ્ઞાનના 5 ભેદમાં બીજું મતિની નિર્મળતા, પછી શ્રુત જ્ઞાન। એની નિર્મળતા થાય ત્યારે સમ્યક દર્શનનો પાયો પડે મકાન પછી। તો કસાય મંદ થાય અને કંઈક બહારનું વૈરાગ્ય દેખાય, હૃદયમાં કંઈક ઢીલાસ આવે, એને અહીંયા સમ્યક દર્શનનો વિષય કહેતા નથી। એને અહીંયા મુનિ ધર્મ કહેવામાં આવતો નથી। એને અહીંયા ત્યાગ ધર્મ હોતો નથી। સાહેબ ધીરા પડો ને, જરા ધીરા પડો ને, કંઈક તો માર્કા આપો અમને। આપ્યા ને લ્યો। गृहस्थों को भी આપ્યા ને તમને માર્કા લ્યો। गृहस्थों को भी आत्म स्वभाव के लक्ष्य से, लक्ष्य क्या होવું જોઈએ?
આત્મ સ્વભાવ ઉપર લક્ષ્ય હોવું જોઈએ. જ્ઞાન અને જ્ઞેય તે વસ્તુ જુદી છે. જ્ઞેય ને જ્ઞાન એક હોઈ શકે નહીં. કૃપાળુદેવે લીધું છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ નહીં, જેમ જેમ જ્ઞેય વધતું જાય તેમ તેમ જ્ઞાનના કાટલા ચોખ્ખા થતા જાય, એમ શબ્દ વાપર્યો છે. હા, જેમ જેમ જ્ઞેય વિશેષ કરીને જણાતું જાય તેમ તેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય, કાટલા વધતા જાય. શબ્દ મૂક્યું કૃપાળુદેવે. હા, અને આમ તો જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્ર, જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્ર આનંદ સ્વરૂપ આત્મા છે. ત્યાં જશો બધું ધોવાય તો નહીં જાય ને? હે, ઉપાશ્રયમાં જાઓ છો ને? વાત આ પકડીને જવું હો, આપણી ગાંઠ છોડવી નહીં, કોઈને બતાવવી નહીં. હા, એ આપણી ગાંઠ છોડીને બતાવવી નહીં. તમારી પાસે શું છે એમનું સાંભળી લેવું, અનાદાર ન કરવો. ત્યાં એમની સામે કઈ જરૂર નથી. આપણને શું જરૂર છે? કોઈ સૌ પોતાનું કરશે. હું કરીશ તો મારા માટે, એ સમજશે તો એના માટે. હા, श्रुत ज्ञान की आत्म स्वभाव के लक्ष्य से श्रुत का मनन स्वाध्याय करने से श्रुत ज्ञान की निर्मलता बढ़ती है. मति एना विषयों एना भेदों, पछी श्रुत ज्ञान एना वरी भेदों, आ बधा बोल धीरे 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 जेम जेम आत्मा गमवा लागशे અને જેમ જેમ સંસાર પ્રત્યે ઉદાસીનતા આવતી જશે, પર પદાર્થ પ્રત્યેની આસક્તિ તૂટતી જશે, રાગ છે એ આગ છે, મને જલાવશે, હું બળી જઈશ એનાથી, એવો નિર્ણય થશે. મોહ રાખવા જેવું નથી. એકલો આવ્યો ને એકલો જાશે. શેના મોહ કરવા પ્રભુ? આ મોહ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આ સંસાર આખો મોહના વિકલ્પોથી તો જન્મ થાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા, અંતર્મુખ અવલોકતા. સો શાંતિભાઈ સાંભળો, અંતર્મુખે અવલોકતા વિલય થતા નહીં વાર. આટલી વાર લાગશે. 6 મહિના તો સમયસારમાં ઘણું આપ્યું છે. કૃપાળુદેવ કહે છે કે અંતર્મુહૂર્તમાં હમણાં જ આટલી વાર લાગશે. તે જોયું નથી અને પ્રેમ થયો નથી. આમ જ થઈ જાય છે. આંખ મળી તો પ્રેમ થઈ ગયો છોકરા છોકરીનો. પછી બાપ ને માં ગમે તેવા ધાંધલ કરે ને બંનેના, યહાં ही करूंगा, कि आंख मली गई एम यहाँ आत्मा साथे आंख ठरी गई, यहां ही ठहरूंगा और कोई ठहरने की जगह ही नहीं है. अभी खत्म. अब कहां ठहरूंगा? जगह मिल गई, अब तो वहीं ठहरूंगा जहां आंख मिली है. आंख मिचोली खेले तुकाना बोलता था. આંખ મિચોલી ખેલે ગોપીઓ સાથે, પણ ઠરી તો રાધામાં. હા, અને ગોપીઓને બધાને એમ કે અમને ચાહે છે. ચાહતો હતી, ચાહતો હતી, કૃષ્ણને ચાહતો હતી, પણ ઠરી એક રાધામાં. એમ અહીંયા ઠરી એક આત્મામાં. આંખ મિચોલી ખેલે તું કાના. પછી શું છે? એ હમણાં આવી ગયું. એટલું એ બધી આવી, એવી નાનું 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 ટૂચકો આવી જાય. હા, જો ને કેવી સરસ વાત છે. આમાં અધ્યાત્મ છે આખો. હા હા હા. જીતને ગોપિયા ઉતને ગોવિંદા. જીતની ગોપીઓ હતી એટલા ગોવિંદ પણ પાછા હતા. હો, એ મને તો એક જોઈએ છે. હવે કયું પકડવું? એક જ પકડવો, બીજા બધાને જવા દેવો.
એક આત્માને પકડવો, બસ ત્યાં દ્રષ્ટિ મૂકી દેવી. શું મહેન્દ્ર પાછળ બેઠો છે? હા, એક હી તું. ઉભા રહો, મને કોઈ બોલાવે છે. હે, એ મને કોઈ બોલાવે છે, ઉભા રહો. श्रुत ज्ञान की निर्मलता बढ़ती है, ये अपना माटे, और राग नष्ट होता जाता है, और राग नष्ट होता जाता है. राग नहीं दिखता, फिर भी नष्ट हुआ राग देखा नहीं जाता. आत्मा की वृद्धि का और उनकी निर्मलता का स्वाद आता है, तब लगता है कि राग नष्ट होने जा रहा है. ऐसा तो लिखने में आया है, सही में तो उनको ध्यान ही नहीं है. वो लिखने में आया ऐसा राग होता है नष्ट. इससे उनके भी उतने अंश में त्याग धर्म है. લ્યો બસ આવા સાધકોને પણ જેટલી જેટલી આ ક્રિયા ચાલે તેટલો તેટલો તેને ત્યાગ ધર્મ છે. મેં છે ને ઓલા પુસ્તક આવે છે ને આત્મશુદ્ધિ, એમાંથી કેટલા લગભગ 80 બોલમાં મેં બધા છોડી દીધા છે. અહીંયા કે છે એકે નથી છોડી. ઓલી આત્મશુદ્ધિ બુક આવે છે, આત્મશુદ્ધિ, એમાં બધા 80 નામ હોય કે આટલે નીચે જમીનમાં નહીં જાઉં ને, આટલે ઉપર આકાશમાં નહીં જાઉં ને. હા, એ બધું એમાં ઘણું બધું એવું છે. ખેતર ખેડીશ નહીં ને, હવે તારું ખેતર તો છે નહીં, હું કામ કે છે ખેડીશ નહીં? ભાઈ હોય તો વાત કરને. આ ખેતર મોટું ખેડે છે, સંસારનું ખેતર મોટું ખેડે. તો કે મને ખેતર નથી, વાડી મારી પાસે નથી, હવે હું જગ્યા નહીં બાંધું. 3 છે, એક લોનાવાલામાં, એક દેવલાલીમાં ને એક કચ્છમાં, ને હવે નહીં બાંધું. હવે બાંધવાની જરૂર શું છે? કેટલા વર્ષ થયા? તો કે 75 લખ. હવે નહીં બાંધું. બાંધો નહીં, હવે અમે ક્યાં બાંધવાનું? હવે તો તને બાંધશે. અરે ધર્મ રહી ગયો એક બાજુ અને ચાલી ધમાધમ. અમે ધર્મ, અમે ધર્મ, અમે ધર્મ, અમારે ચાતુર્માસ, આટલા મણ ઘી થયું. ભાઈ થયું, થોડુંક અહીંયા મોકલાવજો, અમને જરૂર છે. શું થાય? વસ્તુ આખી વ્યવસ્થા તૂટી પડી. મહાવીરને હજી તો 2531 વર્ષ થયા, એમાં તો આખી વ્યવસ્થા પડી ભાંગી, તૂટી ગઈ. આખી મહાવીરની વાત તૂટી ગઈ. કોને ખબર આગળ જતા શું થશે? હજી આ આટલાની વચમાં રહી ગઈ. લ્યો, આ આવડા રહી ગયા, અહીંયા આવડા રહી ગયા. बात तो पूरी होती नहीं, एक पेज हुआ है आचार्य का, पद्मनंदी का. વિચાર કરો, આટલા સાગરોપમના આયુષ્યમાં મુનિઓ ભગવાનના સમોષણમાં જાય નહીં, અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં એટલા સત્સંગમાં રખતો હોય કે સાગરોપમનું આયુષ્ય આમાં કાઢે, સત્સંગમાં, આત્માને સમજવામાં, શ્રુતને વધારવામાં. આમાં સમય શું કરતા હશે? અને મજા એ છે કે સત્સંગ કરતા હોય એમાં એક વખત, એટલે બે વખત એક વાત ના આવે. શું હશે એ શ્રુતનો ભંડાર, શ્રુત જ્ઞાનનો ભંડાર શું હશે? વિચાર તો કરો તમે. એવું આ શ્રુતના લબ્ધિનું કાર્ય આપણે કરવાનું છે ને. આપણે એ સંપત્તિના અત્યારે માલિક પણ છીએ. એવી છે શ્રુતની આપણી પાસે સંપત્તિ. સાગરોપમનું આયુષ્ય. ઓહો, એકલી ધર્મ ચર્ચા, ધર્મ ચર્ચા, ધર્મ ચર્ચા. એક વાત બીજી વખત ના આવે, ભગવાનનું સમોષણ યાદ ના આવે, અને કોઈ વિકલ્પ આવે કે આ વાત સમજાતી નથી, તો ભગવાનની સભામાં જઈ અને પ્રશ્ન કરવો છે.
ઉપડે છે, અહીંયાથી પ્રશ્ન કરવા ભગવાનના સમોસણમાં જાય છે, ત્યારે અભિપ્રાય છે અંદરમાં કે ભગવાન જે ખુલાસો કરશે એનાથી અમે સમજશું આ વાત ખોટી છે. સાંભળો જરા, ભગવાન ખુલાસો કરશે એનાથી અમે સમજશું એ વાત ખોટી છે, એ ખોટી હશે એવો અભિપ્રાય લઈને જાય છે. અમે એટલું જ સમજશું કે જેટલું અમારું શ્રુત બહાર પ્રગટશે. આ અભિપ્રાય લઈને જાય. આ શ્રુત ભગવાનનું પ્રભુ ક્યાં હે શું સમજે? મુનિઓ તો નથી, દેવલોકમાં દેવો છે. શું સમજે? તો કે જે ભગવાન ખુલાસો કરશે એનાથી અમે સમજશું આ વાત તદ્દન ખોટી છે. કેમ કે જ્ઞાન મારું છે. સમજાવનાર બહારના જ્ઞાનથી, પોતાના જ્ઞાનથી સમજાવે છે, અને સમજનારો હું મારા જ્ઞાનથી નિર્ણય કરીને સમજીશ. તો જેટલી શ્રુતની બાહ્ય સ્થિતિ હશે તેટલો હું સમજીશ. બાકી એ સમજાવશે ને હું સમજીશ. અત્યારે તમને સમજાવીએ છીએ માટે સમજો છો એ વાત ખોટી છે. એમ હોય તો અત્યારે અનંત કાળમાં અનંત તીર્થંકરો થયા, સંસાર રેત જ નહીં. બધા સમજી ન જાત. બાકી એમ છે નહીં હર્ષદભાઈ, સમજાય જ નહીં. એટલું જ સમજાય. વિશેષ કહેવાશે.